नमस्कार विद्यार्थी मित्रों, 20मो पाठ मुद्रा नाम धनम प्रोक्तम। मुद्रा नामे धन कहेલું છે। હવે અહીંયા મેં જ્યારે દરેક વિડિયોમાં સૌપ્રથમ તો પહેલા નમસ્કાર, નમો નમઃ જેવા શબ્દોનો પ્રયોગ કરેલો છે કે જે આ પાઠમાં પણ તમે જોઈ શકો છો। નમો નમઃ એટલે કે વારંવાર નમસ્કાર। સૌપ્રથમ જ્યારે પણ આપણે જે શરૂઆત કરવી હોય તો એક હવે અહીંયા શરૂઆત જે નમસ્કારથી કરો હોય તો બીજી બાબત પણ સમજાવી દઉં। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ્યારે હવે ગાઈડ તરીકે જે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી સાથે સંસ્કૃત વાળા પણ હશે તો સંસ્કૃત વાળાને પણ પહેલો શબ્દ દરેક યાત્રીઓ માટે પહેલો શબ્દનો ઉપયોગ કરશે નમો નમઃ, બધાને નમસ્કાર। તો અહીંયા પણ એ જ પ્રમાણે શિષ્ય ગુરુની પાસે ગુરુને ત્યાં કહે છે તમને હું નમસ્કાર કરું છું, હે ગુરુજી, આદરપૂર્વક નમસ્કાર। ત્યારે ગુરુ પણ ત્યાં એવા આશીર્વાદ આપે વર્ધતામ એટલે વૃદ્ધિ પામે। તો પહેલા વિડીયોમાં આપણે સૌપ્રથમ મુદ્રા નામે જે વિનિમયનું સાધન કહેલું છે એ સમજી ગયેલા। એ સિવાય મુદ્રાનું ધનનું અત્યારે આ સમયમાં મહત્વ છે। જેની પાસે ધન છે એને જ આ સમાજમાં દરેક લોકો બોલાવે, જેની પાસે ધન નથી એનું જીવન નકામું। એવો સમય અત્યારે હાલનો છે, એના વિશે જે આપણે સમજી ગયા। હવે આગળ તો છેલ્લે આપણે જોઈ ગયા હતા શિષ્ય એતયોહો પ્રાચીનતરાગા। એતયોહો આ બંનેમાંથી પ્રાચીનતરાગા, પ્રાચીન કઈ એટલે કે આ બંનેમાંથી તો બે પ્રકારની ધાતુમાંથી બનાવેલી મુદ્રા અને કાગળમાંથી બનાવેલી મુદ્રા। તો બે પ્રકારમાંથી પ્રાચીનતર એટલે કે સૌથી જૂની કઈ છે? ગુરુ। धातुमयी मुद्रा प्राचीनतरा अस्ति, कागजी मुद्रा तो अर्वाचीना। धातुमयी धातुमांथी बनेली मुद्रा प्राचीनतरा अस्ति, प्राचीनतम छे, सौथी जूनी छे। कागजी कागळमांथी बनेली मुद्रा तो अर्वाचीना, आधुनिक छे, हालना समयनी। पहेलाना समयमां कागळनी मुद्राओ हती नहीं, सौथी पहेली शरूआत जे थई ए धातुमांथी बनेली मुद्राओ छे। तो धातुमांथी बनेली मुद्रा प्राचीनतम छे, कागळनी मुद्रा तो आधुनिक छे। विनिमयस्य साधनत्वेन, विनिमयना साधन तरीके, विनिमय એટલે કે સાટા પદ્ધતિ અદલા બદલી જે કરવી કે તો વિનિમયના સાધનત્વેન સાધન રૂપે ધાતુમય્યાહ મુદ્રાયાહ, ધાતુમાંથી બનેલી મુદ્રાનો પ્રયોગ भारत वर्षे भारत देश में प्रायः मोटे भागे 250 वर्षेभ्य, सार्ध एटले के अर्धु, सार्ध एटले के अर्धु, द्वि एटले के बे, सहस्त्र एटले के 1000, 2000 અને સાર્ધ એટલે કે 2500, 2500 વર્ષ, 2500 વર્ષ વર્ષેભ્ય વર્ષો પહેલા, 2500 વર્ષ પહેલાથી प्रचलित छे। प्राचीन काले प्राचीन समय में एता मुद्रा आ मुद्राओ सुवर्णमय, रजतमय, ताम्रमय च इति विविधः आसनः। प्राचीन समय में आ मुद्राओ सुवर्णमय सोनामांथी बनावेली, रजतमय चांदीमांथी बनावेली, ताम्रमय च इति अने तांबामांथी बनावेली एम विविधः आसनः जात जातनी हती, विविध हती। धातुमांथी बनावेली मुद्राओ कोई एक ज धातुमांथी नहीं पण अलग अलग धातुमांथी, अहींया जे आपणे जे प्रमाणे सोनामांथी, चांदीमांथी, तांबुमांथी जे जे समय जे स्थळे जेनो उपयोग વધારે થતો એ પ્રમાણે મુદ્રાઓ બનાવવા આવતી હતી। ફરીથી એ બંને શિષ્ય આ બંનેમાંથી પ્રાચીન કઈ છે? ગુરુ। छेल्लुं वाक्य बाकी छे। परंतु तदानी, परंतु त्यारे कागज्य मुद्रा कागळनी मुद्राओ प्रचलित न आसन, प्रचलित न हती। शिष्य आ બંનેમાંથી પ્રાચીન કઈ છે? ગુરુ। ધાતુમાંથી બનાવેલી મુદ્રા પ્રાચીનતમ છે, કાગળની મુદ્રા તો આધુનિક છે। વિનિમયના સાધન રૂપે ધાતુમાંથી બનાવેલી મુદ્રાનો પ્રયોગ भारत देश में मोटे भागे 2500 वर्ष पहला प्रचलित है।
પ્રાચીન સમયમાં આ મુદ્રાઓ સોનામાંથી બનાવેલી, ચાંદીમાંથી બનાવેલી અને તાંબામાંથી બનાવેલી એમ જાત જાતની હતી, પરંતુ ત્યારે કાગળની મુદ્રાઓ પ્રચલિત ન હતી. આગળ શિષ્ય ગુરુવર્ય હે મહોદય, હે ગુરુજી, હે આદરણીય ગુરુજી, હે માનનીય ગુરુજી, એતયોઃ આ બંનેમાંથી કતમા મુદ્રા, કઈ મુદ્રા અધિકમ ઉપયુક્તા અસ્તિ વધારે ઉપયોગી છે? આ બંનેમાંથી કઈ મુદ્રા વધારે ઉપયોગી છે? એટલે કે ધાતુમાંથી બનાવેલી છે કે કાગળમાંથી બનાવેલી છે? આ બંનેમાંથી કઈ વધારે ઉપયોગી છે? ગુરુ વત્સ પુત્ર એતયોઃ આ બંનેમાં ધાતુમય મુદ્રા, ધાતુમાંથી બનાવેલી મુદ્રા અધિકમ ઉપયુક્તા અસ્તિ વધારે ઉપયોગી છે. શિષ્ય પ્રશ્ન કર્યો કે બંનેમાંથી ધાતુ છે, કાગળની છે, તો પછી બંનેમાંથી વધારે મહત્વપૂર્ણ, વધારે ઉપયોગી કઈ છે? એટલે ગુરુએ ત્યાં સમજાય કે પુત્ર આ બંનેમાં ધાતુમાંથી બનાવેલી મુદ્રા છે એ વધારે ઉપયોગી છે. તો વધારે ઉપયોગી શા માટે એવો પ્રશ્ન આગળ શિષ્ય કરે છે. શિષ્ય કથમ શા માટે? ગુરુ તો આ પ્રશ્ન માટે પણ તમારે જે પૂછાય ગુજરાતીના પ્રશ્નમાં ઘણી વખત હોય છે કે ધાતુઓની મુદ્રાની વિશેષતાઓ કઈ કઈ છે? ધાતુની મુદ્રાઓની વિશેષતા, કેમ કે પ્રશ્ન શિષ્ય એવો કે શા માટે વધારે ઉપયોગી છે, તો એ વધારે જે ઉપયોગી તેની વિશેષતાઓ દર્શાવી. અત્ર બહુની કારણાની સંતિ, અત્ર અહીં બહુની ઘણા બધા, કારણાની સંતિ કારણો છે, અહીં ઘણા બધા કારણો છે. તદ્યથા તે આ પ્રમાણે છે, તો બીજો અર્થ તો જેમ કે ધાતુમય મુદ્રા શીઘ્ર વિનિષ્ટા ન ભવતી, ધાતુમય મુદ્રા ધાતુમાંથી બનાવેલી મુદ્રા શીઘ્ર વિનિષ્ટા ન ભવતી તરત જ વિનિષ્ટા નાશ ન ભવતી નાશ પામતી નથી. યમ જલે નિમગ્ના અપી તથેવ તિષ્ઠતિ, યમ જલે આ પાણીમાં નિમગ્ના ડૂબેલી હોવા છતાં તથેવ તેમની તેમજ તિષ્ઠતિ રહે છે. પહેલું કારણ આપેલું ધાતુમાંથી બનેલી મુદ્રા તરત જ નાશ પામતી નથી. બીજું કારણ દર્શાયું આ પાણીમાં ડૂબેલી હોવા છતાં તેમની તેમ જ રહે છે. ત્રીજું કારણ તેરસ્ય સંપર્કાત અપી અસ્યા ઉપરી કો અપી પ્રભાવ ન ભવતી, તેલસ્ય સંપર્કાત તેલનો સંપર્ક થવા છતાં અપી પણ અસ્યા ઉપરી આની ઉપર એટલે કે ધાતુમાંથી બનાવેલી મુદ્રા ઉપર આની ઉપર કોહો અપી કોઈ પણ પ્રભાવ ન ભવતી કોઈ પણ અસર થતી નથી. સ્વલ્પાતઃ બહુ ઓછા સમયમાં, અલ્પાતઃ ઓછું, સ્વલ્પાતઃ બહુ ઓછા સમયમાં, બહુ ઓછા અગ્નેઃ અગ્નિમાં, યમ સરળતાયા આને સરળતાથી રક્ષિતુમ શક્યતે સરળતાથી રક્ષી શકાય છે. બહુ ઓછા અગ્નિમાં આને સરળતાથી રક્ષી શકાય. અથચ અને વળી દેશે વિદેશે ચ દેશ અને વિદેશમાં અનૈયા આ ધાતુમય મુદ્રયા ધાતુની બનેલી મુદ્રાથી વિનિમય કરવાનું શક્ય બને છે. યતોહિ કારણ કે તત્ર ધાતોઃ મૂલ્યમ ત્યાં ધાતુની કિંમત અથવા કે ધાતુનું મૂલ્ય સર્વત્ર સમાનતયા સર્વત્ર એક સમાન રીતે સ્વીક્રિયતે એટલે કે સ્વીકારવામાં આવે છે. તો હવે અહીં જે વાત થઈ એ પ્રમાણે ધાતુની મુદ્રાઓની વિશેષતા તો પહેલી વિશેષતા કે તરત જ નાશ પામતી નથી. કાગળની મુદ્રા આપણે જોઈ શકીએ હાલના સમયમાં આપણી પાસે કાગળની છે એનો ઝડપી એનો નાશ પણ થઈ જાય કે 4 કે 5 વ્યક્તિ પાસે જાય એટલે ઝડપી એનો નાશ થઈ જાય. બેંકવાળા એને સ્વીકાર કરે છે અને એને ફાડીને એક નવું ધન ત્યાં છાપે છે. એટલે કે કાગળની મુદ્રાથી તરત જ નાશ પામે છે, ઝડપી નાશ પામે. ધાતુમાંથી બનાવેલી મુદ્રાનો કોઈ જ નાશ થતો નથી. પાણીમાં ડૂબેલી મુદ્રા એટલે કે જ્યારે ધાતુની મુદ્રા પાણીમાં ડૂબી જાય તો એમને તમે બહાર કાઢી શકો
ડૂબે છે તો નાશ પામે છે. તેલનો સંપર્ક થાય તો પણ ધાતુની મુદ્રાને કંઈ થતું નથી, જ્યારે કાગળની મુદ્રાનો નાશ થાય છે કે તેનો સંપર્ક થાય છે એના કારણે પછી એ કાગળનું ગાન આગળ ચાલતું નથી. બહુ ઓછા અગ્નિમાં ધાતુની મુદ્રા કદાચ પડી જાય છે, બહુ ઓછા અગ્નિમાં તો ઝડપી અને બહાર કાઢીએ તો કંઈ થતું નથી, ધાતુ એમ નામ રહે. જો વધારે સમય છે તો ધાતુ પણ ઓગળે, પણ કાગળની મુદ્રા જો અગ્નિમાં પડે છે તો પછી એનો નાશ થાય છે. અને દેશ અને વિદેશમાં આ ધાતુની મુદ્રાથી જ વિનિમય કરવાનું શક્ય પણ બને છે, કેમ કે ધાતુનું મૂલ્ય બધે જ એક સમાન રીતે સ્વીકારવામાં આવે. તો આ બધી બાબતો ધાતુમાંથી બનાવેલી મુદ્રાની છે, આ બધીની વિશેષતાઓ છે. કાગળની મુદ્રાઓ આ પ્રમાણેની કોઈ જ વિશેષતા નથી. એટલા માટે આ બંનેમાંથી વધારે ઉપયોગી ધાતુમાંથી બનાવેલી મુદ્રાનો વધારે ઉપયોગ થાય, વધારે ઉપયોગી. ચલો ફરીથી છે ધ્યાનમાં. શિષ્ય પ્રથમ શા માટે ગુરુ. અહીં ઘણા બધા કારણો છે જે આ પ્રમાણે છે. ધાતુમાંથી બનાવેલી મુદ્રા તરત જ નાશ પામે છે, તરત જ નાશ પામતી નથી. આ પાણીમાં ડૂબેલી હોવા છતાં પણ તેમની તેમ જ રહે છે. તેલનો સંપર્ક થવા છતાં પણ આની ઉપર કોઈ પણ અસર થતી નથી. બહુ ઓછા અગ્નિથી આને સરળતાથી રક્ષવાનું શક્ય બને છે. અને વળી દેશ અને વિદેશમાં આ ધાતુની બનેલી મુદ્રાથી વિનિમય કરવાનું શક્ય બને છે, કારણ કે તેમાં ધાતુનું મૂલ્ય સર્વત્ર એક સમાન રીતે સ્વીકારવામાં આવે છે. આગળ શિષ્ય. એવમ સ્થિતે આમ હોય છે ત્યારે કિમર્થમ કાગજી મુદ્રા પ્રચલિતા જાતા. એવમ સ્થિતે એટલે ટૂંકમાં અહીંયા જે અર્થ લેવાનો એવમ એટલે આ પ્રમાણે સ્થિતિ એટલે રહેલું છે, અથવા આપણે અહીંયા અર્થ લઈએ છીએ આમ હોય છે ત્યારે. કિમર્થમ શા માટે કાગજી મુદ્રા પ્રચલિતા જાતા, કાગળની મુદ્રા પ્રચલિત બની છે. તો પછી ધાતુની મુદ્રા જો આટલી વધારે ઉપયોગી હોય, એની આટલી સારી વિશેષતાઓ હોય, તો કાગળની મુદ્રાને શા માટે ત્યાં એ જરૂરિયાત ઊભી થઈ. ગુરુ. તો હવે આગળ આપણે કાગળની મુદ્રાઓની જે વિશેષતા એટલે કે ટૂંકમાં કાગળની મુદ્રાઓ જે અસ્તિત્વમાં આવી એની પાછળનું કારણ શું. ધાતુ મૂલ્યમાં સર્વદા સર્વત્ર સમાનમ ન ભવતી. ધાતુ મૂલ્યમાં ધાતુની કિંમત, ધાતુનું મૂલ્ય સર્વદા હંમેશા સર્વત્ર સમાનમ બધે જ એક સમાન, એક સરખું ન ભવતી હોતો નથી. યદા જ્યારે ધાતુમય મુદ્રા, જ્યારે ધાતુમાંથી બનેલી મુદ્રા સ્વકીયાત પોતાના નિર્ધારિતાત નક્કી કરાયેલા મૂલ્યાત મૂલ્ય કરતા અધિકમ મૂલ્યમ દદાતી, અધિકમ વધારે, મૂલ્ય દદાતી ધારણ કરે છે. તદા ત્યારે જનાહ લોકો તાહા સંગૃહે તેનો સંગૃહે સંગ્રહ તિષ્ઠંતી એટલે કરે છે, લોકો તેનો સંગ્રહ કરે છે. તતઃ મુદ્રાયાહ ત્યાર પછી મુદ્રાની તીવ્ર આવશ્યકતા, તીવ્ર જરૂરિયાતનો જને અનુભૂયતે લોકો અનુભવ કરે છે. યદા નિર્ધારિતઃ મુદ્રા ન પ્રાપ્તયન્તે જ્યારે નિશ્ચિત નક્કી કરેલી મુદ્રા ન પ્રાપ્તયન્તે પ્રાપ્ત થતી નથી. તદા ત્યારે સ્વાભાવિકમ એતત એ સ્વાભાવિક છે, એતત કે આ સ્વાભાવિક છે, યત કે કશ્ચિત અન્ય ઉપાય, કશ્ચિત કોઈ અન્ય ઉપાય કરણ્યમ એવ કરવો જ જોઈએ. તસ્માત આધુનિકે કાલે તેથી આધુનિક કાલે અત્યારના સમયમાં, હાલના આ સમયમાં કાગજી મુદ્રા વ્યવહાર્યતે કાગળની મુદ્રાનો વ્યવહાર્યતે વ્યવહાર કરવામાં આવે છે. તો કાગળની મુદ્રા શા માટે પ્રચલિત બની એ જે પ્રશ્ન હતો તો ગુરુએ પણ એને સરસ જવાબ આપ્યો
કે ધાતુનું મૂલ્ય હંમેશા બધે જ એક સમાન હોતું નથી. ધાતુની મુદ્રા જે પણ હોય, તાંબાની હોય, સોનાની હોય કે ચાંદીની હોય, તો જે પ્રમાણેનું મૂલ્ય નક્કી કરવામાં આવેલું છે પણ એના કરતાં ધાતુનું મૂલ્ય વધી જાય છે. કાગળની જે પણ મુદ્રા આપણે જોઈ શકીએ, કાગળના જે પણ આપણી પાસે ધન પૈસા છે તો 100 રૂપિયા હોય, 500 હોય કે 2000 હોય, પણ એ 2000નું કદાચ એ આપણે ટૂંક સમયમાં જોઈ શકીએ છીએ કે જ્યારે નોટબંધીનો સમય આવેલો, और નોટબંધીના સમયમાં જે 500 કે 1000 નોટ બંધ થઈ, તો એ કાગળની મુદ્રા શું કામમાં આવશે? કંઈ જ કામમાં નહીં આવે. હવે એ બંધ થઈ ગઈ છે તો હવે એનો નાશ જ કરવો પડે છે. જ્યારે ધાતુની જે મુદ્રાઓ હતી, કદાચ ઉપર જે નક્કી કરેલું જે એનું મૂલ્ય હતું એના કરતાં ધાતુનું મૂલ્ય વધારે હતું, એટલે લોકો એનો શું કરતા? સંગ્રહ કરતા. કે એક સમય કદાચ એ બંધ થઈ જાય, નક્કી કરેલું મૂલ્ય બંધ થઈ જાય, પણ ધાતુનું મૂલ્ય તો એમનામ જ રહે. સોનું હોય, ચાંદી હોય કે તાંબુ હોય તો એનું મૂલ્ય એ પ્રાપ્ત કરી શકે, લોકો એનો સંગ્રહ કરવા લાગે. પણ હકીકતમાં જ્યારે સંગ્રહ થવા લાગ્યો એટલે એની જરૂરિયાત ઊભી થઈ. આપણે સામાન્ય રીતે તો જોઈ શકીએ કે 1 રૂપિયાનો સિક્કો હોય, 2 રૂપિયાનો સિક્કો હોય, 5નો કે 10નો, તો આ બધા જે સિક્કાઓ છે, જે પરચુરણ છે, એટલે ટૂંકમાં આપણે જ્યારે એને લોકો એનો સંગ્રહ કરે, ઘણી વખત સંગ્રહ, થોડા જ વર્ષો પહેલાંની વાત છે કે જ્યારે લોકોએ આ રીતનો સંગ્રહ ચાલુ કરી દીધો તો દરેક જગ્યાની જરૂરિયાત ઊભી થઈ. અને જરૂરિયાત ઊભી થઈ ત્યારે લોકો શું કરતા કે 1 રૂપિયા કે 2 રૂપિયાના સિક્કાઓ હોય કે જે 90 રૂપિયાના આપેલે સામે એને 100 રૂપિયા આપવા પડતા, 100 રૂપિયાના આપેલે ટૂંકમાં 10 રૂપિયાને વધારે આપવા પડતા એની અછતના કારણે. એટલે ટૂંકમાં વ્યવહાર થતો ના હતો. પણ હકીકતમાં મુદ્રા શેના માટે છે? પહેલાંના સમયમાં વિનિમય એટલે કે સાદા પદ્ધતિ, પહેલાં અનાજ, વસ્ત્ર અને પશુઓની અદલા બદલી કરતા. પણ આ મુદ્રાઓ એક પ્રતીક, એક માધ્યમ એટલા માટે બનાવ્યું કે લોકો એનો વ્યવહાર કરી શકે. પણ જ્યારે લોકો એનો સંગ્રહ કરે, ભેગું જ કરે અને બહાર વ્યવહાર માટે કોઈ પ્રતીકના સ્વરૂપે મુદ્રાઓ ન મળે તો વ્યવહાર બંધ થઈ જાય. એટલે આ પ્રમાણે ધાતુની મુદ્રાઓને બંધ કરવાનું આ એક જ કારણ હતું. અને એની જગ્યાએ કાગળની મુદ્રા લાવવાનું પણ એ જ કારણ કે લોકો પછી એનો સંગ્રહ કરી શકવાના નથી. ચલો જે તો સમજાયું એ અનુવાદ લખી લો. છેલ્લે મેં ત્યાં લખાયું તો શિષ્ય આ બંનેમાંથી પ્રાચીન કઈ છે. એના પછી આગળ ગુરુનું પાત્ર, એમાં અનુવાદ. પ્રાચીન કઈ છે એનાથી આગળ ધાતુમાંથી બનેલી મુદ્રા પ્રાચીન છે, કાગળમાંથી બનેલી મુદ્રા આધુનિક છે. વિનિમયના સાધન રૂપે ધાતુમાંથી બનેલી મુદ્રાનો પ્રયોગ, ધાતુમાંથી બનેલી મુદ્રાનો પ્રયોગ ભારત દેશમાં મોટે ભાગે 2000 વર્ષ પહેલાથી પ્રચલિત છે.
વિવિધ પ્રકારની હતી. પરંતુ જ્યારે કાગળની મુદ્રાઓ પ્રચલિત ન હતી, આગળનો પાત્ર શિષ્ય હે માનનીય ગુરુજી, આ બંનેમાંથી કઈ મુદ્રા વધારે ઉપયોગી છે? શિષ્ય પ્રશ્ન કરે છે, આ બંનેમાંથી કઈ મુદ્રા વધારે ઉપયોગી છે? ગુરુ પુત્ર, આ બંનેમાં ધાતુમાંથી બનેલી મુદ્રા વધારે ઉપયોગી છે. આગળના પેજ ઉપર પહેલું પાત્ર શિષ્ય શા માટે આગળનું પાત્ર ગુરુ હવે એની વિશેષતાઓ દર્શાવે છે. ધાતુમાંથી બનાવેલી મુદ્રાઓની વિશેષતાઓ અહીં ઘણા બધા કારણો છે. તે આ પ્રમાણે છે. ધાતુમાંથી બનાવેલી મુદ્રા તરત જ નાશ પામતી નથી. આ પાણીમાં ડૂબેલી હોવા છતાં પણ તેમની તેમ જ રહે છે. તેલનો સંપર્ક થવા છતાં અસર થતી નથી. બહુ ઓછા અગ્નિથી આને
સમાન રીતે સ્વીકારવામાં આવે છે. આગળનું પાત્ર શિષ્ય. આમ હોય છે ત્યારે શા માટે કાગળની મુદ્રા પ્રચલિત બની છે? બાકી આગળનું પાત્ર ગુરુ. ગુરુના પાત્રમાં ધાતુનું મૂલ્ય હંમેશા બધે જ એક સરખું હોતું નથી. જ્યારે ધાતુમાંથી બનેલી મુદ્રા પોતાના નિશ્ચિત કરેલા મૂલ્ય કરતા વધારે મૂલ્ય ધરાવે છે. ત્યારે લોકો તેનો સંગ્રહ કરે છે. ત્યાર પછી મુદ્રાની તીવ્ર જરૂરિયાતનો લોકો અનુભવ કરે છે. જ્યારે નિશ્ચિત મુદ્રાઓ મળતી નથી ત્યારે એ સ્વાભાવિક છે કે કોઈ અન્ય ઉપાય કરવો જોઈએ. જેથી અત્યારના સમયમાં કાગળની મુદ્રા વ્યવહાર કરવામાં આવે છે.
સમજી ગયા મુદ્રાઓનું મહત્વ. મુદ્રાઓ એ શું છે એ પહેલી બાબત આપણે સમજી ગયા. મુદ્રાઓના બે પ્રકાર છે, ધાતુમાંથી બનાવેલી અને કાગળમાંથી બનાવેલી. ટૂંકમાં મુદ્રા એટલે કે વિનિમય કરવાનું સાધન છે. હવે એમાંથી બે પ્રકાર છે, તો ધાતુની મુદ્રા અને કાગળની મુદ્રા. તો પ્રાચીન જે છે એ ધાતુની મુદ્રા છે, જ્યારે કાગળની મુદ્રા એ આધુનિક છે. અને કાગળની મુદ્રા એ 18મી 19મી સદીમાં એટલે કે 2500 વર્ષ પહેલેથી જે ધાતુની મુદ્રાનો ઉપયોગ થતો હતો એના પછીના સમયમાં એટલે આપણે હજુ ટૂંક સમયમાં જ કાગળની મુદ્રાઓ પ્રસિદ્ધ થઈ ગઈ. પણ બંનેમાંથી વધારે ઉપયોગી તો કે ધાતુની મુદ્રા, કેમ કે એનો તરત નાશ થતો નથી, પાણીમાં ડૂબે તો પણ સુરક્ષિત રહે છે, અગ્નિમાં પણ સુરક્ષિત રહે છે. જ્યારે કાગળની મુદ્રાઓ બધી રીતે નાશ જ થઈ જાય. પણ શા માટે પ્રસિદ્ધ થઈ છે જે પ્રશ્ન હતો તો એનો પણ ઉત્તર આપ્યો કે કાગળની મુદ્રા લાવવા માટેનો એક જ ઉપાય છે. લોકો ધાતુનું મૂલ્યનો સંગ્રહ કરતા હતા કે જે વ્યવહાર બંધ થઈ ગયો, આર્થિક રીતે જે વ્યવહાર થતો હતો એ બંધ થઈ ગયો, સંગ્રહ થવા લાગ્યો. તો એનો બીજો જ ઉપાય છે કાગળની મુદ્રાઓ પ્રસિદ્ધ કરવામાં આવી. તો હવે આગળની ત્રીજી બાબત. પહેલી બાબત સમજી ગયા મુદ્રાઓ વિશે કે જેનું મહત્વ શું. બીજી બાબત સમજી ગયા મુદ્રાઓના બે પ્રકાર, તો બંનેનું મહત્વ શું. અને હવે કાગળની મુદ્રાઓ જે અત્યારે હાલના સમયમાં છે એનું મહત્વ હવે આપણે આગળ સમજવાનું છે. તો આગળ જે કહ્યું શિષ્ય માન્યઃ ગુરવઃ, માનનીય ગુરુજી. બહુવચન શબ્દ ત્યાં આપેલો છે, માન આપે છે માનનીય ગુરુજી. કાગજી મુદ્રાયાઃ અપર અપી કશ્ચિદ વિશેષઃ. કાગજી મુદ્રાયાઃ, કાગળની મુદ્રાનો અપરઃ બીજી અપી પણ કશ્ચિદ વિશેષઃ કોઈ વિશેષતા છે. કાગળની મુદ્રાની બીજી પણ કોઈ વિશેષતા છે. તો ગુરુ એને સમજાવે છે. ધાતુમય મુદ્રા ભાર સહિતા ભવંતી, કાગજી મુદ્રા ભાર રહિતા ભવંતી. બંને વચ્ચેનો ફરક શું છે? એની ખાસ વિશેષતા એ છે ધાતુમય મુદ્રા, ધાતુમાંથી બનેલી મુદ્રા ભાર સહિતા ભવંતી એટલે વજનદાર હોય. ઘણું બધું જે પણ મૂલ્ય હોય વજનદાર, કે તે પણ સોનાની કે ચાંદી કે ધાતુ જે પણ હોય એ બધી વજનદાર હોય. જ્યારે કાગળની મુદ્રા ભાર રહિતા ભવંતી, વજન રહિત હોય, કોઈ એનો વજન હોતો નથી. એટલે આર્થિક રીતે આપણે જે પણ વ્યવહાર કરવો છે એક જગ્યાથી બીજી જગ્યા પર એ મુદ્રાઓને આપણે લઈ જવી છે તો સરળતાથી આપણે લઈ જઈ શકીએ. અતઃ આથી કાગજી મુદ્રાણામાં, કાગળની મુદ્રાઓનું વહન સર્વથા હંમેશા સુકરમ ભવતી. સુકરમ શબ્દાર્થ ધ્યાન રાખજો. સુકરમ એટલે સરળ, ભવતી હોય છે. વહન કરવાનું સર્વ રીતે સરળ હોય છે. કહેવાનો અર્થ છે કે વહન એટલે કે લેવડ દેવડ જે કરીએ છીએ એ બાબતમાં કાગળની મુદ્રાઓનો સરળતાથી આપણે વ્યવહાર કરી શકીએ. આર્થિક વ્યવહારે, આર્થિક વ્યવહારો સારળ્યમ ભવતી, સરળતાથી થાય છે. આર્થિક વ્યવહારો પણ સરળતાથી થાય છે. ચલો ફરીથી બંને પાત્ર. શિષ્ય માનનીય ગુરુજી, કાગળની મુદ્રાની બીજી પણ કોઈ વિશેષતા છે? ગુરુ ધાતુમાંથી બનાવેલી મુદ્રા વજનદાર હોય છે, કાગળની મુદ્રા વજન રહિત હોય છે. આથી કાગળની મુદ્રાઓનું વહન કરવાનું હંમેશા સરળ હોય છે અને આર્થિક વ્યવહારો પણ સરળતાથી થાય છે. શિષ્ય કાગજી મુદ્રાયાઃ, કાગળની મુદ્રાની પ્રતિકૃતિકરણમ અપી. પ્રતિકૃતિ શબ્દ ખાસ ધ્યાન રાખજો. પ્રતિકૃતિ એટલે નકલ. પ્રતિકૃતિકરણમ નકલ કરવાનું અપી પણ સરળતયા કર્તુમ શક્યતે, સહેલાઈથી સરળતાથી કર્તુમ શક્યતે શક્ય બને છે. પણ અહીંયા જે હકીકત જે છે વાસ્તવિક જે આપણે સમજીએ છીએ કે કાગળની મુદ્રાઓ આવ્યા પછી નકલ કરવાનું પ્રમાણ વધી ગયું છે. તો અહીંયા એ જ કહે કે કાગળની મુદ્રાની નકલ કરવાનું કામ પણ સહેલાઈથી કરી શકાય છે. તેથી દુર્જના એટલે કે દુષ્ટ માણસો, દુર્જન કે જે માણસોને કોઈ મહેનત કરવી જ નથી તો એ લોકો આવું કામ કરે છે. તેથી દુર્જનો તસ્ય પ્રતિકૃતિમાં તેની નકલ
વિરચ્ય બનાવીને વ્યવહારમ કુર્વંતી વ્યવહાર કરે છે ચેત મહતી હાનિ ભવતી તો મોટો હાનિ ભવતી નુકસાન થાય છે શિષ્ય હકીકતમાં ગુરુને ત્યાં કંઈક આગળની મુદ્રા એ બરાબર છે પણ એનાથી એક બીજું નુકસાન થાય છે કે દુર્જન માણસો એની નકલ કરે છે જે ભારતીય જે નાણું છે તો એમાં પણ દુર્જન માણસો એની નકલ બનાવે કાગળની મુદ્રા હોય એની નકલ બનાવે ધાતુની મુદ્રાઓની નકલ થતી નહીં એની પાછળનું કારણ કે ધાતુની મુદ્રાઓની નકલ કોઈ કરી શકે નહીં કેમ કે જે ધાતુનું મૂલ્ય હતું એ વધારે હતું એની જે કિંમત ઉપર જે મૂલ્ય જે નક્કી કરેલું હતું એ ઓછું હતું પણ ધાતુનું મૂલ્ય વધારે હતું તો એનું કોઈ નકલ થવા જ નથી જ્યારે કાગળની નકલ થવાનું પ્રમાણ વધી ગયું આગળ શિષ્યનું પાત્ર ફરીથી કાગળની મુદ્રાની નકલ કરવાનું કામ પણ સહેલાઈથી કરી શકાય છે તેથી દુર્જનો તેને નકલ બનાવીને વ્યવહાર કરે છે તો મોટું નુકસાન થાય છે ગુરુ હાનિસ્તુ ભવતી એવ હાનિ નુકસાન તો ભવતી એવ થાય જ છે નુકસાન તો થાય જ છે વસ્તુત હકીકતમાં તાદૃશમ કર્મ તેવું કર્મ કસ્યચિત દેશસ્ય કોઈ પણ દેશની આર્થિક વ્યવસ્થાને ગર્તે પાતયિતુમ ગર્તે એટલે ખાડામાં પાતયિતુમ પાડવા માટે શક્ય બને છે નુકસાન તો થાય જ છે હકીકતમાં તેવું કર્મ કોઈ પણ દેશની આર્થિક વ્યવસ્થાને ખાડામાં પાડવા માટે સમર્થ બને છે તાદૃશમ ન ભવેત તેવું ન થાય ઇતિયત એ કારણસર કાગજી મુદ્રાયામાં કાગળની મુદ્રામાં કશ્ચિદ વિશેષ ક્રિયતે કોઈ વિશેષ કાર્ય કરવામાં આવે છે ગુરુએ કહ્યું કે નુકસાન તો થાય જ છે અને આ પ્રમાણે ન પણ થવું જોઈએ કેમ કે એ જ કોઈ પણ દેશને ખાડામાં પડવા એટલે આર્થિક વ્યવહારથી એ ખાડામાં પડવા માટે સમર્થ બને આર્થિક વ્યવહાર આખો ત્યાં ખોરવાઈ જાય છે કે જે નકલનું પ્રમાણ વધી જાય છે તો જે મુદ્રા હોય એના કરતાં પણ એ વધી જાય છે મુદ્રાઓનું પ્રમાણ વધે છે અને આ પ્રમાણે ખોટી તેનો વ્યવહાર થાય દુર્જન માણસ મહેનત પણ કરતો નથી વ્યવહાર ખોટો થતો જાય છે પણ કહ્યું કે એની એક વિશેષતા પણ છે કે કાગળની મુદ્રામાં કોઈક વિશેષતા પણ કરવામાં આવે છે શિષ્ય કહસ તત્ર વિશેષ ભવતી તેમાં શું વિશેષ ભવતી તેમાં શું વિશેષ છે તો હવે આપણે જે જાણવાનું છે કે જે કાગળની મુદ્રાઓ આપણી પાસે હોય છે નકલ કરનારા નકલ કરે છે તો સરકારે એના માટેના ચિહ્ન મૂકેલા છે અમુક એવા નિશાનો મૂકેલા કે જેના કારણે જે સાચી મુદ્રા છે એને આપણે ઓળખી શકીએ તો હવે આગળ જે આપણે સમજવાનું છે એમાં કાગળની મુદ્રાઓમાં રહેલા ચિહ્નને આપણે બધા ઓળખશું બધા ભારતીય જો એનું ધ્યાન રાખશે તો નકલ કરવાનું પ્રમાણ ઘટી જશે અને નકલ કરનાર દુર્જન માણસ એનું નકલ કરી શકશે નહીં તો અહીંયા સુધી સમજાય એનો અનુવાદ લખી લો વાક્ય નાના છે એ અનુવાદ પૂરું કરી લખેલા શિષ્યનું આગળનું પાત્ર માનનીય ગુરુજી કાગળની મુદ્રાની બીજી પણ કોઈ વિશેષતા છે ગુરુ ધાતુમાંથી બનેલી મુદ્રા વજનદાર હોય છે કાગળની મુદ્રા કાગળમાંથી બનેલી મુદ્રા
શિષ્ય છે હજુ બે પાત્ર સમજાયા છે નકલ કરવાનું જે પ્રમાણ વધે છે નકલ કરે છે ત્યાંના બે પાત્ર લખવાના બાકી છે અનુવાદમાં આગળનું ક્યાંય વિશેષતાઓ એની સમજાવી જે ચિહ્નો આપેલા છે એને આપણે સમજવાના છે અને અનુવાદ જે બાકી છે ત્યાંથી લખવાનું અહીંયા હું પૂર્ણ કરું જે આજે મેં સમજાયું છે એને અનુવાદને તૈયાર કરવાનું છે એ મુદ્રાઓ વિશે જાણવાનું છે સમજવાનું છે અહીંયા આપણે અભ્યાસ 20નો પાઠનો બીજો વિડીયો પૂરો કરીએ અસ્તુ